કદાચ મને કોઈ એક મંત્ર માટે કહેવામાં આવે અને જેનો મેં જીવનમાં ભરપૂર ઉપયોગ કર્યો છે તો એ નેતૃત્વ મંત્ર છે, લીડરશિપ મંત્ર ઓફ ગીતા. અદ્ભુત છે. નેતા કેવો હોય? આપણે કોઈ એક વિષયના સામાજિક નેતાની વાત નથી કરતા, આપણે બધા જ કોઈને કોઈ સ્તરે નેતૃત્વ લઈએ છીએ. તો એમાં કહે છે ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુહૃત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમવ્યયમ. અદ્ભુત છે. આમાં 8 જેટલા લક્ષણો આપ્યા છે. ગતિ એટલે પ્રગતિ, ગતિ એટલે વેગ. ગીતાનો લીડર હંમેશા પ્રાગ્મેટિક વિઝન વાળો હોય, પ્રાગતિક દૃષ્ટિકોણ વાળો હોય. ગતિર્ભરતા વેલ્યુ એડિંગ લીડરશિપ. મારામાં જે નથી, મને મારો નેતા જે છે એ મારી નાની નાની કમીઓને ઓળખીને મારી એ કમીઓને પૂરશે, એ સરવાળો કરશે, એ બાદબાકી નહીં કરે. પ્રભુ ગતિર્ભરતા પ્રભુ. આપણે પ્રભુ કોને કહીએ? ભગવાનને કહીએ. અને જ્યારે કંઈ મુશ્કેલીમાં આવી તો ભગવાન પાસે દોડીને પહોંચી જઈએ. અને આપણને આશા છે કે એ સર્વશક્તિમાન ઈશ્વર મારું ભલું કરશે, મારી રક્ષા કરશે. નેતાની અંદર એ ગર્વાય, એ ગૌરવ, એ મહાનતા હોવી જોઈએ. સાક્ષી અદ્ભુત શબ્દ છે. એ સાક્ષી ભાવથી કામ કરશે. પ્રોતમ સૂત્રે મણિગણાઈવ, ગીતાનો એક બીજો મંત્ર છે. એ નેતા કેવો હોય? વારે ઘડીએ દેખાશે નહીં. એ તો પેલા મોતીઓની અંદર પરોવાયેલા દોરાની જેમ હોય. એ પોતે ન દેખાય, મોતીઓને દેખાડે, મોતીઓને મોટા કરે, મોતીઓના મૂલ્ય બતાવે. સાક્ષી ભાવથી જોશે, પણ જોશે અને એ જુએ છે એટલે બધું સરસ રીતે ચાલે છે. શરણ છે, શરણાગત વત્સલતા મને એમ લાગે છે, અને ક્ષમા. આ 2 ગુણ જે છે એ ભારતીય દર્શનની મૂલ્ય મૂડી છે. સુહૃત એટલે સારા હૃદયનો હોવો જોઈએ, એના વિશે વધારે બોલવાની જરૂર નથી. પ્રભવ પ્રલયમ, આ 2 ગુણ સાથે વાંચવા જેવા છે. પ્રભવ એટલે ઉદ્ભવ કરે, પ્રલય એટલે નાશ કરે. જે આપણી અંદર, મારી અંદર રહેલા સદગુણોનો વિકાસ કરીને એને બહાર લાવવાનું કામ કરશે અને મારી મર્યાદાઓને ઢાંક પીછોડો નહીં, પણ એ મર્યાદાઓનું નિરસન કરવાનું કામ કરશે. એટલે પ્રભવ અને પ્રલય. સ્થાનમ નિધાનમ, એકદમ સરસ મજાનું આનંદમય સ્થાન. જ્યાં જઈએ માના ખોળામાં જેમ આપણે માથું મૂકીએ અને એ બધી ચિંતા જતી રહે, શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય. બીજમ અવ્યયમ, અંતિમ ગુણ છે, બહુ અગત્યનો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બસ તું મારું ખેતર થઈ જા, તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. અખૂટ શ્રદ્ધાની અંતર્ભૂમિ અને કર્તવ્ય નિષ્ઠાના ખેડ ખાતર ધીરજના આત્મસિંચન વડે તારી અંદર પડેલા મારા આત્મબીજને પલ્લવિત કર. આપણી બધાની અંદર ભગવત્તાનું, ભગવાનનું બીજ પડેલું છે. માત્ર શ્રદ્ધા જોઈએ, માત્ર વિશ્વાસ જોઈએ. અને એટલે જ કે પેલો સંશયાત્મા વિનશ્યતિ મંત્ર છે એ કહે છે કે જો તું તારી અંદરના ઈશ્વરને જ પહેચાનવાનો, ઓળખવાનો ઇનકાર કરીશ તો બીજું કોણ ઓળખશે ભાઈ? આવું બધું જ્યારે આપણે કરીએ, આપણે પોતે ભગવાનનું ખેતર થઈ જઈએ તો પછી આપણે શાની ચિંતા? પછી ભગવાને એક સુંદર મજાનું અભય વચન આપે છે. અનન્યાશ્ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષા નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. બસ તું આટલું કર, અનન્ય ભાવે સમર્પિત થઈ જા, તારા યોગક્ષેમનું હું વહન કરીશ. હવે આ યોગક્ષેમ જે છે એટલે શું? યોગ એટલે મારી પાસે જે કંઈ નથી તે, અને ક્ષેમ એટલે મને જે મળ્યું છે એની રક્ષા થાય. એક રમૂજી આડ વાત કરી દઉં. પહેલાંના જમાનામાં જૂના પુસ્તકો જોઈએ ને તો ભગવાન ગણપતિ અને રિદ્ધિ સિદ્ધિના જે પુત્રો હતા એનું નામ શુભ અને ક્ષેમ હતું. શુભ અને ક્ષેમ. હવે થોડું બદલાઈને લાભ શુભ થઈ ગયું છે. ક્ષેમ આપણે જ કાઢી નાખ્યું છે. ભગવાન શું કરશે? નેતૃત્વમાં એક બીજો ગુણ જરૂરી છે. તમે તમારા સાથીદારોને ઓળખો. તમારી આસપાસ જેટલા માણસો છે એમાંથી
કેટલાક બહુ જ કામના છે, એને ઓળખવા જોઈએ. તો એમાં એ ભગવાને તો ભક્તોના સંદર્ભમાં કહી છે, પણ અહીંયા પણ એક બહુ અગત્યની વાત છે. ચતુર્વિધઃ ભજન્તે મામ જનઃ સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. 4 પ્રકારના ભક્તો છે. આર્ત ભક્ત, વખાનો માર્યો આવ્યો છે, બીજે ક્યાંય મળ્યું નથી, તમારી પાસે આવ્યો છે. જિજ્ઞાસુ, જે જાણવા આવ્યો છે, જેને આવડતું નથી, કામ શીખવા આવ્યો છે, સરળ ભાષામાં કહું તો. ત્રીજો છે એ અર્થાર્થી છે, જેને કામે આવડે છે, જે કામ કરે છે. તમે જ્યાં સુધી એને એનું ફળ આપીએ રાખશો, યોગ્ય ફળ આપીએ રાખશો, પ્રમોશન આપીએ રાખશો, ત્યાં સુધી તમને નહીં છોડે. પણ ચોથો જે છે જ્ઞાની, એ માણસને એ જાણે છે પોતાનું કામ, એ પોતાના કામથી અને કામમાંથી મળતા આત્મસંતોષથી પરિપૂર્ણ છે. તમે એનું પ્રમોશન કરશો કે નહીં કરો, કદાચ એને બહુ ચિંતા નથી, પણ એક વસ્તુ ખાસ એને આપજો, એના આત્મસંતોષના અધિકારનું માન રાખજો, એટલું આત્મગૌરવ જાળવજો. કારણ કે જ્ઞાની મન નહીં સહન કરી શકે, અને આપણે કરવું પણ ના જોઈએ. ખરું ને?